સુરતમાં આગામી મહાનગરપાલિકા ચૂંટણી પૂર્વે રાજકીય પારો ગરમાયો છે। વોર્ડ નંબર 19માં બનેલી આંગણવાડીઓના લોકાર્પણ પ્રસંગે ભાજપના કોર્પોરેટર વિજય ચૌમાલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જે હાલ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે। કાર્યક્રમમાં કાર્યકર્તાઓ અને સ્થાનિક રહીશોને સંબોધતા વિજય ચૌમાલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને વોટ આપવાનો મતલબ તમારા ઘરમાં અબ્દુલ કલામ પેદા કરવા, તમારા ઘરમાં સાનિયા મિર્ઝા પેદા કરવી, જે દેશનું નામ રોશન કરનારી દીકરીઓ મારા મુસ્લિમ સમાજમાંથી પેદા થઈ છે। અશફાક ઉલ્લા ખાન કોઈ બહારનો નહોતો, મારા દેશના મુસલમાનના ઘરમાં પેદા થયો અને ભારત માતાની જય બોલતા રાષ્ટ્ર માટે સમર્પિત થયો। તેમણે ઉમેર્યું કે આ છે ભારતીય જનતા પાર્ટી, અમે લોકો તમારા વિકાસમાં, તમે લોકોએ અમને વોટ આપ્યો, ચારે કોર્પોરેટર જીતીને આવ્યા, પાર્ટીએ વિકાસ કર્યો। આજે તમે લોકોએ જોયું હશે, કોઈ મહારાષ્ટ્રનું રહેવાસી છે, કોઈ યુપીનું રહેવાસી છે, કોઈ રાજસ્થાનનું રહેવાસી છે, ત્યાં કોઈ જન્મેલા બાળકની કોઈ ચિંતા કરે છે કે શું? કોઈ ચિંતા નથી કરતું। વિજય ચૌમાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, મને ખબર છે કે તમે તાળીઓ વગાડીને મને ખુશ કરી દેશો, પણ વોટ નહીં આપો। આ વિધાન વોટ બેંક અને ચૂંટણીના સમીકરણો તરફ ઇશારો કરે છે। તેમણે મતદારોને જાગૃત કરતા ઉમેર્યું કે ભાજપને વોટ આપવાનો અર્થ તમારા ઘરમાં અબ્દુલ કલામ જેવા રાષ્ટ્રભક્તો पैदा કરવા સમાન છે। भारतीय जनता पार्टी को वोट देने का मतलब आपके घर में अब्दुल कलाम पैदा करना, आपके घर में सानिया मिर्जा पैदा करना, जो देश का नाम रोशन करने वाली बेटियां मेरे मुस्लिम समाज से पैदा हुई है। अशफाक खान कोई बाहर का पैदा नहीं था, मेरे देश के मुसलमान के घर में पैदा हुआ और भारत माता की जय बोलता बोलता राष्ट्र के लिए समर्पित हो गया। भारत माता की जय, भारत माता की ये है भारतीय जनता पार्टी। મહિલા સુરક્ષાના મુદ્દે વિજય ચૌમાલે પાકિસ્તાન અને બાંગ્લાદેશની સ્થિતિ સાથે ભારતની સરખામણી કરી હતી। તેમણે દાવો કર્યો કે પાકિસ્તાનના મુસલમાનો પણ હવે મોદીજી પાસે ભારત સાથે ભળી જવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે ત્યાં દીકરીઓ સુરક્ષિત નથી। આ નિવેદનને લઈને વિરોધી પાર્ટીઓએ તીખી પ્રતિક્રિયા આપી છે અને તેને વોટ બેંકની રાજનીતિ ગણાવી છે। તેમ છતાં ભાજપના કાર્યકર્તાઓમાં આ વિધાનને લઈને ઉત્સાહ જોવા મળ્યો છે।